હાય મિત્રો મિત્રો આપણા ગામનો સરપંચ કેવો હોવો જોઈએ એ આ વિડીયોમાં તમને ખાસ કરીને સરપંચ કેવો હોવો જોઈએ ને એ બાબતને લઈને ચર્ચા આપણે કરી રહ્યા છીએ. એટલે ગામના યુવાનોને, દરેક ગામના એવા યુવાનોને આપણે કહેવા માંગીએ છીએ કે યાર આપણા ગામનો સરપંચ કેવો હોવો જોઈએ. તમે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે વોટ આપો છો, પણ એ વોટ કઈ રીતે આપો છો ને કોને આપો છો ને મિત્રો, એ આપણે આ વિડીયોમાં તમને સંભળાવીશું. ખૂબ જ અગત્યનો વિડીયો છે મિત્રો. ગામનો સરપંચ સૌપ્રથમ તો જ્યારે પણ ઉમેદવારી કરે યા કોઈ પણ સરપંચ લડવા માટે તૈયાર થાય ને ત્યારે એમને પ્રશ્ન પૂછજો કે નાની મોટી તકલીફોમાં એ વ્યક્તિ તમારો સાથ સહકાર આપશે કે નહીં. નાની મોટી ગામની તકલીફ કે ફળિયાની તકલીફ છે ને એને સમજશે કે નહીં સમજે, એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે મિત્રો. સરપંચ એવો હોવો જોઈએ કે તમારા ગામમાં દરેક ફળિયામાં જઈને વિઝિટ કરે કે યાર આ ફળિયામાં શું પ્રોબ્લેમ છે, લોકોની જરૂરિયાત શું છે, એ વિઝિટ કરે. સાથે સાથે દોસ્તો કે જે પ્રકારે લોકો નાના મોટા કામ માટે પંચાયત પર દોડે છે, મામલતદાર તાલુકા દરેક જગ્યાએ દોડે છે, જે બિલકુલ ગરીબ લોકો એનો સમય એમનો બગાડીને બધી જગ્યાએ ભટકતા હોય છે, એટલે દોડતા હોય છે, છતાં પણ બે ત્રણ દિવસ સુધી એમનું કામ નથી થતું, કામ અટકી જાય છે. તો એવું કામ ના અટકે અને સરપંચ જવાબદારી લે કે યાર શું પ્રોબ્લેમ છે નાની મોટી એ આપણે કરી દઈએ. આ લોકોના નાના મોટું કંઈ બી કામ હોય, દાખલો કઢાવવો હોય, કંઈ સાઇન કરાવવી હોય કે આવા નાના મોટા કામ માટે ગામના લોકોને રખડવા ના દે, ગામના લોકોનો સમય ખોટી ના કરે. એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે, એ બાબતને લઈને ધ્યાન રાખવું જોઈએ, એવો સરપંચ હોવો જોઈએ. સરપંચને પૂછો કે યાર તમને અમે ચૂંટ્યા છે, તમે અમારા પૂરા ગામના સરપંચ છો, એટલે તમારી જવાબદારી છે કે યાર લોકોને તકલીફ શું પડે, એ પાણીની વ્યવસ્થા હોય, ગટર વ્યવસ્થા હોય, યા શૌચાલયની જરૂરત હોય, યા આરસીસી રોડની જરૂરત હોય, યા કોઈને ઘરની જરૂરત હોય, એ લીગલી પોતે ફરીને એ બધું જ વિઝિટ કરીને ત્યાં એમની જવાબદારી સંપૂર્ણ ઈમાનદારીથી નિભાવે. અને મિત્રો જ્યારે ગ્રામ સભાનું આયોજન કરવાનું થાય ત્યારે દરેક લોકોને ફોન કરે, પોતે ફોન કરે, કોન્ટેક કરે અને બોલાવે. અને એક ગ્રુપ પણ એવું બને, હું તો કહું છું કે બોલાવવાની ફોન કરવાની જરૂર નથી, પણ એક ગ્રુપ એવું બનાવે કે દરેક ફળિયામાંથી, દરેક ઘરમાંથી એક વ્યક્તિનો નંબર હોવો જોઈએ. દરેક ઘરમાંથી એક સદસ્યનો નંબર 100% એ ગ્રુપમાં હોવો જોઈએ પંચાયતના. તો એમને પણ ખબર પડે કે ક્યારે પંચાયત પર મિટિંગ છે, ક્યારે શું ગ્રાન્ટ આવી છે, કે ક્યારે કોઈને શું તકલીફ, અને એના દ્વારા પણ રજૂઆત કરો એવા પણ મેસેજ કરે. અને જ્યારે ગામના લોકો કોઈ પણ પ્રકારની રજૂઆત કરે, મેસેજ કરે, તો એમાં કડક ને કડક જલ્દીથી જલ્દી એક્શન લે અને એનું નિરાકરણ પણ લાવે દોસ્તો. એવો પણ સરપંચ હોવો જોઈએ. આ ખાસ કરીને નાની બાબતોમાં લોકોને ખૂબ તકલીફ પડે છે યાર. લોકોની નાની તકલીફોને સમજતા નથી અને તલાટીઓને સાહેબ કરે છે, અને તલાટીઓ આગળ ઝૂકીને રહે છે, અને કૌભાંડો તલાટીઓ સાથે મળીને કરે છે ને મિત્રો. એવા સરપંચને ક્યારેય વોટ ના આપો. એવા વ્યક્તિની પસંદગી કરજો કે જે નીડર વ્યક્તિ હોય, ગમે તે જગ્યાએ જઈને તમારા માટે ભીડી જાય, તમારા માટે લડી જાય, તમને યોગ્ય ન્યાય અપાવે અને કોઈના સાથે ભેદભાવ પણ ના કરે. ઘણા સરપંચ મેં એવા જોયા છે જે અમુક એમના ગણતરીના માણસો છે ને એમનું કામ કરે છે, અને અમુક લોકો સાથે ભેદભાવ પણ કરે છે. તો ખાસ મહત્ત્વનો પોઈન્ટ એ છે કે કોઈના સાથે ભેદભાવ ના કરે. ગામની જવાબદારી એમને આપણે સોંપી છે, ગામની જવાબદારી એમના માથા પર છે, તો દરેક જવાબદારીનું ભાન રાખે, દરેક જવાબદારીઓ પોતે નિભાવે. અને ઘણી બધી નાની બાબતોમાં તકલીફ પડે છે ને, એક મહત્ત્વપૂર્ણ પોઈન્ટ છે. એટલે દોસ્તો જ્યારે પણ સરપંચનું ઇલેક્શન આવે ને ત્યારે પ્રશ્ન કરજો, ડરવાની જરૂર નથી. તમારે પ્રશ્ન કરવો પડશે. તમારો પ્રશ્ન તમે કરશો ને ત્યારે જ આ લોકોને ખબર પડશે ને. જરૂર પડે ત્યાં વિરોધ પણ કરવો પડશે મિત્રો. જ્યાં જરૂર પડે ત્યાં વિરોધ પણ કરો અને કહો કે યાર આ કામ કેમ નથી થતું. એમને પ્રશ્ન પૂછો, કેમ અટકી રહ્યું છે, શાના કારણે અટકી રહ્યું છે, એ પ્રશ્ન પણ પૂછો. અને તમારા પ્રશ્નો લઈને સરપંચ આગળ સુધી જાય અને તમારા પ્રશ્નોનો હલ કરે એવો સરપંચ છે. નહીં કે યાર ઇલેક્શન આવે ત્યારે તમને થોડા ઘણા પૈસા આપી દે, દારૂ પીવડાવી દે, રાત્રે આવીને પૈસા આપે, એવું નહીં.
પણ તમારી નાની મોટી તકલીફોમાં તમારી સાથે રહે. કે ધારો કે કોઈ પોલીસ સ્ટેશનનું કામ હોય ને પોલીસ સ્ટેશનને આપણે જવું હોય ત્યારે સરપંચ ત્યાં આવીને ઊભા રહે, ત્યાં આવીને આગળ આવે અને એક સરપંચની જવાબદારી નિભાવે. જ્યારે કોઈ કચેરી કોર્ટ કચેરીમાં જવાનું હોય અને કંઈક ન્યાય અપાવવાનો હોય, ન્યાય કરવાનો હોય, ત્યારે વચ્ચે રહીને બંને લોકોનું એટલે કે ગામના લોકોનું કંઈ થયું હોય, કોઈ પણ નાનું મોટું લફરું તો એ લફરાને સમાધાન કરાવે. અને સરપંચ એવો હોવો જોઈએ યાર કે એને પોતાની જવાબદારીનું, મેઇન વસ્તુ તો જવાબદારીનું ભાન હોવું જોઈએ ને. ગામમાં દરેક, હું એવું નથી કહેતો કે દરરોજ આપણા ગામમાં એ જાય કે દરરોજ દરેક ફળિયામાં ફરે એટલો ટાઈમ તો નથી હોતો સરપંચ પાસે મિત્રો. પણ આપણે એવું કહેવા માંગીએ છીએ કે યાર કમસે કમ એક મહિનામાં દરેક ફળિયાની વિઝિટ કરે, દરેક જ્યાં લોકોને જે જરૂર છે ને ત્યાં જઈને એની જવાબદારી નિભાવે અને પ્રશ્ન લોકોને પૂછે. એટલું કમસે કમ કરે ને મિત્રો, એટલી આપણે આશા રાખીએ છીએ. એટલે આ વધુ ને વધુ આ વિડીયોને શેર કરજો, જેથી સરપંચના ઉમેદવારોને કે સરપંચોને ખબર પડે મિત્રો.